હેલો આપણી ખેડૂત પુત્ર ફેમિલી ભાઈ, ઘણા સમયથી આપણે બ્લોગ નહોતા નાખતા, પણ ઘણા બધા ભાઈઓની કમેન્ટ આવી કે તમે એને લોંગ વિડીયો ચાલુ કરી દો અને હવે વેઇટ નથી થતો એમ. ઘણા બધા લોકો આપણે કમેન્ટ કરી છે કે ભાઈ તમે લોંગ વિડીયો ચાલુ કરી દો. તો ભાઈ આપણે આ ઘરેથી જ આપણે લોંગ વિડીયો શું કહેવાય પહેલો બ્લોગ આમ ગણી શકાય. એ પહેલાં બ્લોગ બનાવેલા પણ ઘણો ગેપ વયો ગયો, 1 મહિના જેટલો ગેપ વયો ગયો. આપણે એટલા બધા બ્લોગ નહોતા બનાવ્યા. તો આપણે આ હોમ ટૂર છે, મારા ઘરનો બ્લોગ છે, નાનો એવો છે પણ તમને મજા આવી છે જોવાની. એટલે ઘરેથી શરૂ કરીએ ને પછી આપણે રેગ્યુલર બ્લોગ આપણે ચેનલમાં આવશે. એટલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. બાકી જો હજી ઘરે એન્ટર નથી થયો, થોડુંક બહાર છું. પહેલાં શરૂઆતમાં તમને એક વસ્તુ બતાડી દઉં જે ખેડૂત માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ બળદગાડું તો હોય જ, બધી વસ્તુ વેચાય છે પણ જો આ બળદગાડું છે અમારી પાસે હજી. અને આ બાજુ બળતણ ને એવું પડ્યું છે થોડુંક જીવન જરૂરિયાત, કારણ કે ગેસ ને એવું તો આપણી પાસે કાંઈ હોય નહીં. અને અહીંયા આપણે શું કહેવાય ઓલા બાંધેલા હોય, બળજા બાંધેલા હોય. ને ખાસ વાત છે ને, આલી પાસે સિંહ વટી ગયેલા આજે 2 સિંહ. આમાં આ મારી પાછળ છે ને આ બાજુ જંગલ છે, 2 સિંહ આ બાજુ આમ વટી ગયેલા. બોલો, હાજે મારા બા કહેતા હતા. તો અહીંયા જો અહીંયા બળજા જો અહીંયા બાંધેલા જ હોય પણ કોઈ દિવસ આમ ઈજા નથી પહોંચાડી. દીપડાને એવું આવી જાય પાછું આમાં. જો હવે ઘરમાં એન્ટર કરી, આ બાજુનું ઘર અમારું નથી હો, આ અમારું ઘર છે. આ જો અહીંયા મારા પપ્પા સૂતા હોય, બહાર જ સૂતા હોય. જો આલી આમ સિંહ ને જનાવર ને એવું બધું વટી જાય, વિચાર કરો. અહીંથી જો કે એન્ટર થઈ હવે. ને આ આપણી હાયાબુસા બારાના જંગલમાં ગમે ના હાલે ભાઈ. આપણી ગાડી તમે વિડીયોમાં જોતા થશો. ચાવી બાવી બહુ કાંઈ એમાં હોય નહીં હો. જો ઓટોમેટિક બધું. અહીંયા તમારે પેટ્રોલ નાખવું હોય તો એ બધું ઓટોમેટિક, કોઈ વસ્તુ નહીં. આમાં એને એક ખાસ વાત છે, જો કીક મારવાની, કીક મારીને પછી ઘોડી પાસે આમ ચડાવી દેવાની, પછી પાછું આ નાખી દેવાનું. બોલે એ ટેકનોલોજી વાળી ગાડી છે અમારે થોડી. બહુ જૂની ગાડી છે, 2014માં મારા ઉપર લગભગ છે ને સેકન્ડ હેન્ડ લાવ્યા હતા. તમને ઘરમાં જઈએ બરાબર, ઘરમાં જઈએ એટલે જો ઓહ હોય આપણા મીનુભાઈ બહુ ડાયો છે એમ તો. જો અહીં ટાટું હોય ને એટલે અહીંયા બેસે. બીજા કોઈક હોય તો હે ને પાણીયારા એમ મીંદડાને ન બેહવા દે, પણ અમે બેહવા દઈએ. અમારે કંઈ એવું કંઈ બહુ આવે નહીં, સાદું હોય બધું. તો જો આવું કંઈક પારિયાણું છે ને 2 ગોળા છે. આ હડફો છે, આમાં શાક રોટલા ને એવું બધું હોય. એ માતાજીને સુબી ને એવું બધું છે. આમાં લુગડા ને એવું બધું પડ્યું હોય, લુગડા ને ગોદડા ને એવું બધું આમાં આની અંદર પડ્યું હોય છે. બાકી તો આ જોડા લેવો હતો મારા બાપા માટે કાલ. મારા પપ્પા આવા જોડા પહેરે, બહુ જૂના થઈ ગયા. પેલો વ્લોગ પાહા હવે રેગ્યુલર વ્લોગ ચાલુ કર્યા છે ને યુટ્યુબ ચેનલ છે આપણે મોનિટાઈઝ થઈ જાય, વાર નહીં લાગે. હવે થોડાક રેગ્યુલર આપણે વ્લોગ નાખશું કે એટલે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય, મોનિટાઈઝ થઈ જાય. તો મારા બાપા એક કરે છે. આ જોડા લાવ્યો તો હજી તો મારા પપ્પા જોડા ઘણા પહેરશે, એ તરત એમ તો બદલશે નહીં. અહીં મારા આધાર કાર્ડ ને એવું બધું પડ્યું. જો અહીંયા આપણે ભાઈ બાજરો, આ બાજરો છે, ખાવા જોઈ બરાબર. ને આમાં ડોક્યુમેન્ટ ને એવું બધું પડ્યું. તો ભાઈ આવું કંઈક ઘર છે નાનું એવું બરાબર. કે બહુ આપણે ગામમાં એક ઘર છે પણ ના ઓછા રહે ટૂંકમાં. અહીંયા મોસ્ટ ઓફ અહીંયા વાડીએ છે ને માલઢોર ને એવું બધું હોય કે એટલે મોસ્ટ ઓફ અહીંયા જ રહી. શું કરો બા? લહણ ફોલો? અમારા બા લહણ ફોલે છે. ને હા આપણા બૂટ ભાઈ, સ્પેશિયલ બારાના બૂટ. હું અહીંયા એક ચપ્પલ, એક જોડ ચપ્પલ લેતો આવ્યો જો કાલ પિથલપુરથી. ને હું પહેલાં અમારે બહુ ઝાઝી હતી, લગભગ 9 જેટલી હતી નાના મોટાથી. આ જો આ ખાય છે, થોડીક વાયડી છે, ખાતી હોય એને પડશે નહીં જવાનું. આ અમારે સૌથી જૂની ભેંસ છે કહેવાય ને, બહુ જૂની, 10 વર્ષ જેટલું થઈ ગયું છે. કેટલું થઈ ગયું છે બાપા? 10 વર્ષ થઈ ગયું છે. માઇક તો મારી એક પાસે જ છે એટલે કદાચ અવાજ નહીં આવે. મારા પપ્પા કહે 15 વર્ષ થઈ ગયા ભેંસને. જો એ પેલા એક એની શું કહેવાય
આના મમ્મી હતા ટૂંકમાં આની માં. ને આ ભાઈ સારો લું હે એટલું ને અહીંયા હે ને આવડા આ છે ને ટીંગાઈનું પેલા પુશઅપ ને એવું કરતો. આમ બોડી બનાવવાનો બહુ શોખ મને. પછી આ થોડોક નાનો એવો બગીચો હે મારા બાપા ને મારા બાએ બનાવેલો હે. રીંગણી ને એવું બનાવેલું હે જો. ઓકે નાનો એવો કંઈક બગીચો હે ને પાણી હમણાં રેગ્યુલર આવતું નહીં બરોબર. આ જો આંબો ઉગી ગયો, આ ગોથલું નાખેલું હોય કે આંબો સોંપેલો નહીં, આ ગોથલું નાખ્યું ને આંબો ઉગી ગયો. બાકી આ કંઈક બદામડી છે. પાણી હમણાં રેગ્યુલર બહુ નહીં આવતું તો ખાલી બધું પીડ્યું. બળજાય છે, બળજા તો ઓલા પર બાંધ્યા હોય પણ આમ છે ને અત્યારે એમાં ના આમાં જૂનું ઘર છે એ તમને બતાડી દઉં હમણાં. એ તો પપૈયો એક છે અહીંયા છે ને અહીંયા ભાઈ હેરડી છે. હેરડી ખાવી હોય ને નાના નાના છોકરા આવે ને તો હેરડી ખાવા મળે ભાઈ અમારે ઘરે આવે એટલે. ગરમી છે થોડુંક વરસાદ ને એવું શરૂ થઈ જાય ને ચોમાસું તો ઓલમોસ્ટ બેસી જ ગયું છે હવે. ધીમે ધીમે વરસાદ ને એવું ચાલુ થઈ જાય એટલે વાંધો નહીં આવે. અને આવું કંઈક નાનું એવું છે ભાઈ. આ બાજુ જો આ ગુંદા છે તો અહીંયા હોય. હવે એક બળજા ને એવું છે ને અમારે ના જૂનું એક ઘર હતું એ તમને બતાડો હમણાં આગળ. બળજા ત્યાં બાંધેલા હે લગભગ ત્યાં બાંધેલા કુપા હે ત્યાં બળજા બાંધેલા હે. ના જાઓ આવડી આ ગાડી લઈને જ જવાની, આપણે હાલીને જવાનું. મેં તમને કીધું હોય ને આવી રીતે પેલા કિક મારવાની, કિક મારવાની પેલા અને પછી આને આમ કરીને આમ બાંધી દેવાની. લીવર રાખવું પડે નકર ભાઈ ગાડી બેન થઈ જાય. આયા બસ અહીંયા પાર્ક કરી દીધી છે અને ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું ને આ ભાઈ અમારા ઘર ડાયરેક્ટ તો ઘણી બધી યાદો જોડાણેલી છે ને અહીંયા ભાઈ આપણા બળજા છે જો. આ અમારા હોજા ભાઈ આ જો આ કાંઈ ન કરે એમાં. પછી આ ભાઈ વડલા રે ઘણી બધી યાદો જોડાણી. પેલા અહીંયા ઉપર ચડતા ને ઉપર ચડીને હે ને ઉપર ચડું ને તો દરિયો બતાવ્યો પા હે ને નવીન લાગશે આ થોડુંક આમ તો. આ દો તમને એમ થાય કે આ શું કે ટાંકીની અંદર વડલો ઉગ્યો. અહીં મોસ્ટ ઓફ પહેલાં અમારે ઘરે આવતા ને બધાને એમ લાગતું કે ટાંકીની અંદર વડલો ઉગ્યો પણ એવું નથી. અહીંયા એને થળિયો એનો અલગ છે. ટાંકીમાં ખાલી વડલો ઉતરેલો જો એ થળિયો અલગ દેખાય. પહેલાં તો આ બધું બહુ શોખું હતું. અહીંયા મેં ઓટલો બનાવ્યો હતો અને ઘણી બધી યાદો જોડાયેલી છે ભાઈ. હું 20 વર્ષનો આ ઘરની અંદર 20 વર્ષ સુધી હે ને મોટો થયો છું આ ઘરની અંદર. બતાડું જો પાણી યાર આપણે જૂનાગઢની તો વાત જ અલગ છે. સમજો વરસાદના પાણી પડતા ને એ જોયેલું છે. પછી પવનના પતરા ઉડી જતા, અહીંયા પતરા નાખેલા હતા, પવનના પતરા ઉડી જતા એ બધું અમે જોયેલું છે. આખી રાત પતરા પકડીને અમે બેસતા મારા બાપાને બધા. અમને બધું બહુ યાદ છે, મારા મોટા ભાઈ બેન ને બધા. તો ને આ હે ને આ ફેમિલી બહુ મજબૂત છે, હજી સુધી કાંઈ નહીં થયું. જો બહુ જૂની લગભગ 30 વર્ષ ઉપર થઈ ગયા આ ફેમિલીને. ઘરને એવું પાડ્યું નથી ને એટલે આ સુબીને એવું રાખવું પડે. ઘર હજી પાડ્યું નથી ને ઘર લગભગ મારે તો એવી ઈચ્છા છે કે પાડવું જ નથી. પાછું આને અહીંયા બનાવી નાખું. તમને શું લાગે કોમેન્ટ કરો હાલો. ભગ દાદાને દયા થઈને તો પાછું આપણે આને પાછું ઘર બનાવી નાખશું. હા બોડિયું ને બધું હજી પડ્યું છે તો ભાઈ ઘરમાં એન્ટર થઈ ગયા છીએ. ને અહીંયા છે ને મારા માં છે. મારા માં એટલે મારા દાદીમાં બરાબર. મારા દાદીમાં અહીંયા બેઠેલા છે જો. આ મારા દાદીમાં છે ભાઈ. આવું કંઈક ઘર છે ને આ જૂની યાદો ભાઈ. જો આવા અમે સ્ટીકર લગાડતા. આ લગભગ 2015માં બધા સ્ટીકર લગાડેલા છે જો. આ કોતરીને બધા સ્ટીકર લગાડતો ભાઈ 2015 આજુબાજુ. આ મારા બેનનું પર્સ છે, બહુ જૂનું છે, લેતું જ આવું લાગે. ઘણી યાદો છે. અમારા મોટા બેનનું પર્સ છે. જોકે બેન તો અત્યારે સાસરે વહી ગયા છે અને પેક કરી દઈ. આ છે ને આપણું જૂનું ઘર છે. અને ભાઈ બાકી તો તમને આ બ્લોગ કેવો લાગ્યો? બહુ મોટો નહોતો, નાનો એવો હતો. કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ આપણી ચેનલમાં ન જોડાનો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી તો કાંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો. આપણે નેક્સ્ટ વિડીયો પણ હવે રેગ્યુલર આવશે. અને ભાઈ આવું કંઈક આપણું ઘર હતું. બાકી તો કંઈ બહુ કાંઈ એવું છે નહીં. પણ થેન્ક યુ, ઘણો બધો સપોર્ટ કરો છો એ માટે. બાકી તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ધ્યાન રાખો પોતાનું, પરિવારનું ધ્યાન રાખો અને જય ભૂચડા દાદા બારાવાળા.